કઈ સંખ્યાને 9 વડે ભાગી શકાય? મામાએ લાડવો દીધો. મંડુ અંક સરવાળા કરવા. ચલો, આનો સરવાળો થાય 6 ને 3 9. આ 9 નો થાય. 9 નો કાપો, આ 9 ગયા, આ 9 ગયા, આ 9 થાય. બસ જવાબ આવી ગયો. હવે આ બાજુના આપણે નહીં કરીએ. ઘણી બધી સંખ્યાની સરેરાશ પૂછી છે. સીધા આપણે જામી નહીં પડીએ સરવાળો કરવા, કાંઈક ને કાંઈક શોધશું, કેમ કે આ સરવાળામાં વાર લાગે. જવાબ જોઈને ખબર પડે છેલ્લા આંકડાથી થાય. તો કરશું છેલ્લો આંકડો. ચલો છેલ્લાનો સરવાળો કરીએ. 9 ને 7 16 ને 6 22 8 30 ને 9 39 46 53 ને 3 56. 56 નો છગડો. છેલ્લે છગડો આવશે. સરવાળો કંઈક આવો થશે. ભાગશો કેટલાથી? તો કે 3 ને 3 6 ને 2 8 થી. હવે શું કરશો? તો કે 8 નો ઘડિયો બોલવાનો, છેલ્લે 6 કઈ આવે? તો કે 8 દુ 6 કરીએ તો છેલ્લે 2 વાળો જવાબ આવે ને. તો છેલ્લે 2 વાળો કયો છે? 82. બાકી આખોય થાય. પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી છે? પ્રશ્ન એવો છે. પાસ થયેલા વિદ્યાર્થી કેટલા છે? 150. નાપાસ થયેલા કેટલા છે? 100. તો કુલ કેટલા હોય? 250 હોય કે નહીં? બસ હવે તમારી સમક્ષ બધું છે. પાસના ટકા પૂછ્યા છે તો એ ઉપર આવે 150 અને નીચે કેટલા આવે? કુલ 250. અપૂર્ણાંક છે, ટકા શોધવા છે એટલે ગુણ્યા શું કરશું? 100. ચલો બાળકો, 0 0 જશે. 25 ઉડે કેટલા આવે? 4. 15 ચોક 60. તો કેટલા ટકા થયા? 60. જવાબ આવશે આપણો બી, મિક્સચર અને એલિગેશન. 48 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી અનુક્રમે 3:1 ગુણોત્તરમાં છે. 10 લીટર મિશ્રણ કાઢી નાખો, પછી બાકીના મિશ્રણમાં 20 લીટર પાણી ઉમેરો, તો અંતિમ મિશ્રણમાં દૂધ અને પાણી વચ્ચેનો તફાવત લીટરમાં શોધો. ગમે ત્યારે આવું કાઢઘાલના દાખલા હોય ને એટલે કાઢવાવાળો હિસાબ કાઢીને પછી જ ચાલુ કરાય. ઘણા છોકરા શું કરે? 48 લીટરમાં 3 અને 1 છે એટલે હિસાબ શું કરે? 36 લીટર આ હશે ને 12 લીટર પાણી હશે. એ હિસાબ જ ન કરાય. પછી તમે કેટલું કાઢી નાખ્યું? 10 લીટર. તો શું બેયમાંથી ડબલા ભરીને કાઢશો? હિસાબ જ ન કરાય. સીધે સીધું એમ જ વિચારાય કે 48 લીટર હતું જ નહીં, 10 લીટર કાઢી નાખ્યું તો હવે રહ્યું કેટલું? 38 લીટર. બસ 38 લીટર જ છે, આગલું બધું કાઢી નાખો. રેશિયો તો સેમ જ રહેવાનો ને. કાઢો તો વધેલું અને કાઢેલું બેયમાં રેશિયો સેમ જ હોય. તો હવે 38 લીટર છે, અહીંયાથી જ વાર્તા ચાલુ થાય, આટલે સુધીનું પૂરું કરી નાખો. મારી પાસે 38 લીટરનું મિશ્રણ છે જેમાં દૂધ અને પાણીનો રેશિયો 3:1 છે. તો આ દૂધ અને આ શું આવે? પાણી. ટોટલ 4 ભાગ થયા, એમાં 1 ભાગ એટલે ચોથો ભાગ પાણી થાય. 1/4 એટલે આનો ચોથો ભાગ મોઢે થાય 9.5 અને એના કરતા 3 ગણું દૂધ હોય. 9 તેરી 27 ને 28.5 દૂધ હોય. આટલો હિસાબ સીધો લઈ લેવાય. હવે આગળ જઈએ. 20 લીટર પાણી નાખ્યું એટલે આમાં 20 લીટર નાખો તો આ કેટલું થાય? 29.5. નાખી જ દીધું. જોયું, આગળ ખાલી બગડો જ કર્યો, નખાઈ ગયું. હવે આ બેની ક્વોન્ટિટીનો ડિફરન્સ શોધવાનો છે કે દૂધ અને પાણીનો તફાવત. હવે મને શોધીને ગયો કેટલો આવે છોકરાઓ? 1 આવે ને. તો જવાબ આવશે ઓપ્શન ડી 1. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. એક ટીવી ગેમ શોમાં એક સ્પર્ધક દરેક સાચા જવાબ માટે 5 ગુણ મેળવે છે, ખોટા જવાબ માટે 2 ગુણ ગુમાવે છે. સ્પર્ધકે 40 પ્રશ્નોનો પ્રયાસ કર્યો હોય અને અંતે એને 130 ગુણ મેળવા હોય તો કેટલા જવાબ સાચા હતા? વિચારો જોઈને દાખલો કાયદેસર કરાય ખરો? ના. જે કટ્ટર બીકેપીએન હશે ને એવું કહેશે કે હકીકત અને કલ્પનાની મેથડથી કરાય. યાદ આવી જાય તો કરાય. બાકી એટલું તો બધાને ખબર પડે કે સાહેબ જવાબ ઉપરથી કરીએ થેલું પડે. તો આપણે નાનો અને મોટો 2 જવાબ કાઢી નાખીએ. રૂપાળો કયો છે? 30. 30 લઈને દાખલો ગણીએ. 30 પ્રશ્નોના જવાબ સાચા છે. દરેક સાચાના કેટલા માર્ક્સ મળે છે? 5. એટલે 30 ગુણ્યા 5 150 માર્ક્સ તમને મળશે. ક્રિસ બરાબર છે? ખોટા કેટલા પડે? 40 માંથી 30 સાચા પડ્યા હોય તો ખોટા કેટલા પડે? 10. દરેકના કેટલા કપાય? 2. એટલે 20 તમારા માઇનસ થાય અને સ્કોર કેટલો થાય? 130. સેટ થઈ ગયું. નો થયું હોત તો આ સ્કોરના આધારે ઉપર કે નીચે હું જાત. એટલે જવાબ તો હું એમને જ ગોતી લેત. ડન છે? તો કેટલા સાચા હશે? 30. જે લોકો કટ્ટર બીકેપીએન છે ને હકીકત અને કલ્પનાની મેથડ ફાવે છે એ રીતે તમે ઘરે કરી લેજો. 18 અને 72 નું ત્રીજું પ્રમાણ શોધો.
ગુણોત્તર અને પ્રમાણમાં ઘણીવાર દાખલા ત્રીજું પ્રમાણ અને ચોથું પ્રમાણ શોધવાના પૂછે છે. ચોથા પ્રમાણમાં આવી રીતે હોય કે 18 36, પછી અહીંયા 72 લખ્યા હોય તો અહીંયા કેટલા આવે? તો છોકરાઓ આ જે રેશિયો હોય ને એ જ રેશિયો આ થાય. એટલે તમારે 18/36 બરાબર 72 ક્વેશ્ચન માર્ક આવું કરવાનું થાય. અને આવું ન કરવું હોય તો આ બેયનો ગુણાકાર બરાબર આ બેયનો ગુણાકાર થાય. પણ 3માં શું કરવું? આ 18 આપ્યા છે, આ 72 આપ્યા છે, અને હવે અહીંયા કેટલા આવે? તો શું કરવાનું? તો કે અહીંયા એક 72 મૂકી દેવાના, આ બેયનો ગુણાકાર ને આ બેયનો ગુણાકાર સરખો થાય. થઈ ગયા ને 4? બરાબર છે, બસ થઈ ગયું. તો 18 ગુણ્યા ક્વેશ્ચન માર્ક બરાબર 72 ગુણ્યા 72. મધ્યમ પદનો વર્ગ બરાબર પહેલું ગુણ્યા ત્રીજું પદ, એવું કાયદેસર કરવું હોય તો થાય. થઈ ગયું ને? ચલો 18 ઉડે કેટલા આવે? 4. 72 ગુણ્યા 4 288 થાય. તો ક્વેશ્ચન માર્ક બરાબર કેટલા આવશે બાળકો? 288. એટલે ઓપ્શન સી આપણો જવાબ થશે. 2.25 નું વર્ગમૂળ કાઢવાનું છે. 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય. 225 નું વર્ગમૂળ 15 થાય. 2 પોઈન્ટ હોય, વર્ગમૂળમાં પોઈન્ટ અડધા થાય. તો કેટલા પોઈન્ટ આવે? 1. તો જવાબ આવશે 1.5. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. રાહુલે કોઈ સંખ્યાને 2 વડે ગુણાકાર કરવાને બદલે 2 વડે ભાગી અને જવાબ 2 મળ્યો, તો સાચો જવાબ શું હોય? ભૂલ ન કરી હોત તો શું જવાબ આવે? તો પેલા આપણે ભૂલમાં ધ્યાન દઈએ, ગુણાકાર વાળું કાઢી નાખીએ. 2 થી ભાગો અને જવાબ 2 મળે તો સંખ્યા કઈ હોય? કોઈ સંખ્યા છે, આ સંખ્યા છે, એને તમે 2 થી ભાગો તો જવાબ 2 મળે તો સંખ્યા કઈ હોય? 4. તો સંખ્યા મળી ગઈ. કઈ સંખ્યા હતી? 4. પેપર સેટર એમ નથી પૂછ્યું સંખ્યા કઈ હતી, સાચો જવાબ શોધો. તો કોઈ સંખ્યા એટલે શું હતું? 4. એને તમારે શું કરવાનું હતું? 2 વડે ગુણાકાર કરવાનો હતો. હતો ને? તો 4 ને 2 વડે ગુણીએ તો શું જવાબ આવે? 8. કરો તો ખબર પડે કે આમાં કેટલી માથાકૂટ થાય છે. ચલો, એક અપૂર્ણાંકના સરવાળા છે. હવે આ જોયા ને તમે આંકડા 176 176 176 બધાયમાં છે કે નહીં? તો આ બધાયનો તમે સરવાળો કરો ને એટલે 11 થી ભાગી શકાય જવાબ આવે. હવે આ બધાયમાં 11 શોધવા જાય ને તો ગાંડા થઈ જાય. આ દાખલાને તમે એપ્રોક્સિમેટલી ના કરી શકો, કેમ કે બધાય જવાબ નજીક નજીકના છે. આ ચર્ચાઓ તમારી હારે જ થાય. અન્ય ઓડિયન્સ હોય ને તો એને તો ખબર જ ન હોય તો કયું ના જામી પડ્યા હોય ગણવામાં. તમારી પાસે ઘણા રસ્તાઓ છે એટલે મારે તમને કહેવું પડે. બરાબર? બાકી તો ગામનો તો એક જ રસ્તો છે, કાયદેસર મંડો ગણવા. અને આ દાખલો કાચો કાયદેસર જ કરવાનો છે, આમાં એકેય રસ્તો હાલે એમ નથી. ક્લિયર છે? બધાયમાં 4-4 પોઈન્ટ લઈ અને આપણે મંડીએ ગણવા તો તમને એટલી ખબર પડે કે 4 નહીં, આપણે તો આ 3 આંકડા સુધી ગણશું ને. ચલો, તો આમાં કેટલા પોઈન્ટ આવે? 3. આમાં કેટલા આવે? 2. આમાં 1. આમાં તો થઈ ગયું. બધાયમાં 4-4 પોઈન્ટ કરી દીધા. હવે તમે હિસાબ કરો તો છેલ્લે તો છગડો જ આવશે. પછી શું આવશે? તો કે આમાં શું આવશે? છગડો. અને આમાં શું આવશે? સાતડો. 6 ને 7 13. વધી આવી 1. 1 ને 6 7. 7 ને 7 14 ને 1 15. બસ થઈ ગયું. 536 છેલ્લા 3 આંકડા આવશે. ઘણા આમાં નહીં મજા આવી. મેં ઓલા હિસાબો કર્યા ને પોઈન્ટના, આમ ઊભું લખો તો જ મજા આવે, એ નહીં કરવાનું. તો છેલ્લે 536 આવે. 536 વાળો જવાબ કયો છે? ઓપ્શન એ. બસ થઈ ગયું. ગીતા કાર્યક્રમો માટે કેક બનાવે છે. તેણીએ જન્મદિવસની પાર્ટી માટે કેક તૈયાર કરી અને એને 700 રૂપિયામાં વેચી દીધી. કેક તૈયાર કરવાની કિંમત 350 હતી. તો કેટલા ટકા નફો થયો? 350 બની અને 700 વેચી, એટલે નફો થયો 350 રૂપિયાનો થયો ને. શેના ઉપર? તો કે 350 ઉપર, મૂળ કિંમત ઉપર. આ વેચાણ કિંમત છે, આ તમારી મૂળ કિંમત છે. બેયનો ડિફરન્સ એટલે આ નફો થયો અને આ થઈ મૂળ કિંમત. 350 ઉપર 350 નફો એટલે 1 થાય. 1 એટલે 100%. બરાબર ને? તો આન્સર આપણે શું કરશું અહીંયા? ઓપ્શન સી 100%. નેક્સ્ટ ક્વેશ્ચન.
10 સેન્ટીમીટર લંબાઈના ચોરસના વિકર્ણની લંબાઈ કેટલી હશે? ચોરસનો વિકર્ણ એની લંબાઈ કરતા √2 ગણો હોય તો સીધો જવાબ 10√2 આવે. આવું યાદ નથી તો પાયથાગોરસ તો આખી દુનિયાને યાદ હોય જ. આ 10 હોય તો આ 10 હોય તો આ કેટલું થાય? તો કે આ બંનેના વર્ગના સરવાળાના વર્ગમૂળ જેટલું થાય. આ બંનેનો વર્ગ કરો, આનો વર્ગ કેટલો થાય? 100. આનો વર્ગ કેટલો થાય? 100. તો સરવાળો કેટલો થયો? 200. અને એનું વર્ગમૂળ જવાબ થાય. આમાંથી 100 બહાર નીકળે તો 10 બહાર નીકળે, અંદર કેટલા વધે? √2. ચાલે? તો એ રીતે પણ તમે આન્સર ટીક કરી શકો છો. ઓપ્શન સી 10√2. 100 વિદ્યાર્થીના વર્ગમાં ચોક્કસ વિષયમાં મેળવેલ સરેરાશ ગુણ 25 છે. 50 વિદ્યાર્થીઓના બીજા વર્ગમાં સરેરાશ ગુણ 70 છે. બેયની સરેરાશ સાથે લઈએ તો કેટલી થાય? કેવી રીતે દાખલો ગણશું? આખો ગણશું, જવાબ ઉપરથી ગણશું, કે સરાસરીના ખરખરાથી ગણશું? વધારે મહેનત કરી ને એટલે તમારી પાસે છે ને ઓપ્શન ઘણા હોય, એટલે ઘણા તો પાછા એમાંય ડૂબી જાય. ઝાઝા મેથડો ફાવતી હોય ને તો એમાંય ડૂબી જાય. પણ એનાથી પણ ઉપરનું લેવલ થશે ને તમારું, એટલે તમે સરળ મેથડ જ હંમેશા પકડવા માંડશો. જેને કાંઈ ન આવડતું હોય ને એક જ મેથડથી ગણે. જેને ઘણું બધું શીખી લીધું હોય ને હારામારી ફાવટ આવી હોય ને એ હેલી મેથડથી જ ગણે. ઓલા વચલા વાંઘાના હોય ને એ હલવાઈ જાય. રકમ જોઈ અને સીધી ખબર પડે કે રકમ એકદમ સરળ છે, આંકડા એકદમ સરળ છે, દાખલો કાયદેસર ગણાય. અને જવાબ ઉપરથી ફાંફા ન મરાય. કેટલા વિદ્યાર્થી છે? 100. અને એની સરેરાશ કેટલી છે? 25. એટલે ટોટલ કેટલો થાય? 2500. કેટલા વિદ્યાર્થી છે બીજા વર્ગમાં? 50. સરેરાશ કેટલી છે? 70. તો 5 + 35. 3500 થાય. બે વર્ગની સરેરાશ કાઢવી છે તો બેનો ટોટલ થશે. બેનો ટોટલ કેટલો થાય? 6000. ટોટલ 6000 થયો. વિદ્યાર્થી કેટલા થયા? અહીંયા 100 હતા અને અહીંયા કેટલા છે? 50. તો 150 વિદ્યાર્થી થયા તો 150 થી ભાગી કાઢશું. આ તો તમને ભાગતા ફાવે. કેટલા આવે? 40. બસ થઈ ગયો. ઓલા આટલા આવ્યા ને વધારે લઈને આવ્યા ને ઘણા નાટકો થાય. આ 25 હતા ને આ 70 હતા, 45 પણ કાંઈ કરાય નહીં. આંકડા એકદમ હેલા છે, કશું કરવાનું થતું નથી. મીઠો દાખલો હતો ને મીઠા આંકડા હતા. તો આપણો સીધો જવાબ શું આવશે બાળકો? 40. એટલે ઓપ્શન ડી આપણે ટીક કરશું. કોઈ એક જગ્યાએ ચાલતા ચાલતા જઈએ અને સાયકલ ઉપર પાછા આવીએ તો ટોટલ સમય 37 મિનિટ થાય છે. લખતો જાઉં હું, ચાલતા હું ગયો અને સાયકલ ઉપર હું પાછો આવ્યો તો કેટલી મિનિટ થઈ બાળકો? 37 મિનિટ. એ જ જગ્યાએ ચાલતો જાઉં ચાલતો પાછો આવો, એટલે ચાલતો ગયો અને ચાલતો આવ્યો તો કેટલી મિનિટ થઈ? 55. જો હું સાયકલ ઉપર જાઉં તો તે જગ્યાએ સાયકલ પર જતા અને આવતા, એટલે ગયો અને આવ્યો તો કેટલો સમય થાય? આમાં મજા ન આવે કેમ કે મિક્સ છે, પણ આ તો કોરું માખણ છે. ચાલતા ગયો ને ચાલતા આવ્યો એટલે જેટલો સમય જવામાં થયો હશે એટલો જ સમય આવવામાં થયો હશે. બેયનો સરવાળો 55 થયો તો એક સાઈડ એનાથી અડધું એટલે કેટલું થાય? 27.5 મિનિટ થાય બાળકો. ચલો તો 27.5 મિનિટ જવામાં થાય, 27.5 મિનિટ આવવામાં થાય, હરખો સમય થાય એટલે આના અડધા કર્યા એટલે 55 મિનિટ થઈ. તો ચાલવાનો સમય કેટલો થયો? 27.5 મિનિટ. તો બાકીનો સમય સાયકલ ઉપર હોય તો જ 37 થાય. તો આનો નાનો, અથવા તો અહીંયા કેટલા એડ કરું તો 37 થાય? તો કે 9.5. કેટલા એડ કરવાના થાય? 9.5. 20 રૂપિયા ક્રિસ આવ્યા. હજી 80 રૂપિયા જોઈએ, જમવાની સગવડ કરવાની છે આજે. બરાબર ને? તો આ 27.5 અને 9.5 એટલે થઈ ગયા 37. તો સાયકલ ઉપર સમય કેટલો થયો? 9.5. હર્ષ બરાબર છે? તો આ સાયકલ ઉપર અહીંયા 9.5 હોય ને અહીંયા 9.5 હોય તો આનો સરવાળો કેટલો થાય? 19 મિનિટ થશે. તો જવાબ આવશે આપણો અહીંયા ઓપ્શન સી 19 મિનિટ્સ. બે વર્તુળની ત્રિજ્યાનો ગુણોત્તર 6 અને 13 છે તો ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો હોય? એના વર્ગ જેટલો. ત્રિજ્યા R1 અને R2 હોય, આ એનો ગુણોત્તર થયો. ક્ષેત્રફળનો ગુણોત્તર, તો ક્ષેત્રફળનું સૂત્ર આવે πr1² અને πr2². પાઈ તો નીકળી જાય. તો આમાંથી ગુણોત્તર આવો થઈ જાય એટલે સ્ક્વેર થઈ જાય. તો આ 6 છે ને આ 13 છે
તો આનો સ્ક્વેર કેટલો થાય 36 અને આનો સ્ક્વેર કેટલો થાય 169. કન્સેપ્ટ બેઝ જ ક્વેશ્ચનો છે. ખબર હોય તો ધમધમાવીને તમે થોડીક વારમાં પેપર પૂરું કરી શકીએ. અંગ્રેજી મૂળાક્ષરનો એક અક્ષર યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો સ્વર મળવાની સંભાવના કેટલી? નીચે તો ટોટલ જ આવે. અંગ્રેજીમાં કેટલા મૂળાક્ષર હોય? 26. એટલે નીચે શું આવે? 26. 26 વાળો એક જ જવાબ છે. 26 વાળો એક જ જવાબ છે. હા ને? તો જવાબ શું આવશે? ઓપ્શન એ. આપણે તો આખો શીખશું ને. સ્વર કેટલા હોય? 5. ઉપર જે હોય ઈચ્છિત પરિણામ અને નીચે કુલ. તો આન્સર આવશે 5/26. એવો ને એવો પાછો 0.3 અને છેદમાં કેટલા છે? 1000. આનું હજી સાદું રૂપ આપીએ તો 0.3 અને આવું થાય. આને તમારે પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે, પોઈન્ટ કાઢીને. તો તગડો લખું અને આ કેટલા જીરા થાય? 4. 4 પોઈન્ટ છે ને, તો 10 ની કેટલી ઘાત આવે? -4. તો આન્સર આવશે ઓપ્શન એ, 3 × 10⁻⁻⁴. બોટ અને સ્ટ્રીમનો ક્વેશ્ચન આવ્યો. બધા લઈ લીધા. 50 પ્રશ્નો લેવાના એટલે બધા ચેપ્ટરને ન્યાય આપી શકાય. મજા એ છે. હમણાં 17-18 પ્રશ્નો લેવાના હોય તો નક્કી કરવું પડે કયું ચેપ્ટર લેવું ને કયું ના લેવું. બરાબર ને? સ્થિર પાણીમાં હોડીની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાક છે. હોડી ઉપરવાસમાં 2 કલાકમાં 19 કિલોમીટરનું અંતર કાપે છે તો પ્રવાહની ગતિ શોધો. ઉપરવાસમાં એટલે સામા પ્રવાહે. કેવા પ્રવાહે? સામા પ્રવાહે, અપસ્ટ્રીમમાં, કે જેમાં પાણી સામે વિરુદ્ધમાં આવતું હોય. સામા પ્રવાહે 2 કલાકમાં 19 કિલોમીટર કાપે છે તો એની ગતિ 19/2 થાય. એટલે 9.5 કિલોમીટર પર અવર થાય. હતી ગતિ 11 અને થઈ ગઈ કેટલી? 9.5. હાવ સામાન્ય સમજીએ, આપણે કોઈ ફોર્મ્યુલા વાપરવી નથી. હામા પ્રવાહે જવાનું છે. બોટની ગતિ શાંત પાણીમાં 11 હતી, પણ હામા પ્રવાહે પાણી સામે જાતી હતી તો ગતિ 9.5 થઈ. એટલે 1.5 કિલોમીટરથી સામે પાણી આવતું હશે તો સામે આવતા પાણીની ગતિ કેટલી હશે? 1.5. તો જવાબ શું આવશે? 1.5 કિલોમીટર પ્રતિ કલાક. 200 થી નાની સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા. બરાબર છે. હવે અહીંયા 199, 193, 197 ને 191 છે. મોઢે યાદ હોય ને તમે 199 કરો તો ચાલે. કાયદેસર શોધવી હોય તો 199 ને આપણે ભાગવા ના થાય. આના અંદાજિત વર્ગમૂળ સુધી, એટલે કે 14 સુધી અવિભાજ્ય સંખ્યાઓથી ભાગાકાર થાય. આનું અંદાજિત વર્ગમૂળ 14 પોઈન્ટ સમથિંગ થાય, એટલે 14 સુધી ચેક કરવાનું આવે. અને કઈ સંખ્યાઓથી ચેક કરવાનું? પ્રાઇમ નંબરથી. એટલે 2, 3, 5, 7, 11 અને 13. 2 થી તો ન ભાગી શકાય. 9 ને 9 18, 3 થી નહીં, 5 થી નહીં. 7 થી ચેક કરીએ તો 7 દુ 14, 59, 7 8 56 નહીં. 11 થી પણ નથી અને 13 થી પણ નથી. એટલે જવાબ શું આવશે? 199. 200 થી નાની અને પાછી સૌથી મોટી. એટલે એવું બને કે આય અવિભાજ્ય હોય, કદાચ આય હોય, કદાચ આય હોય. 2 અવિભાજ્ય સંખ્યાઓ હોય, પણ તમારે 200 થી નીચે લેવાનું અને એમાં પાછા જે 2 જવાબ આવે ને એમાં મોટી લેવાની. તો મેં મોટી જ સીધી પકડી લીધી. એટલે ગમે ત્યારે આવી રીતે પૂછે ને ત્યારે મોટેથી જ ચાલુ કરવાનું. ઓલો નિયમ નહીં પકડવાનો, નાનો મોટો કાઢીને વચલો. બરાબર ને? તો આન્સર આવશે 190. અગેન એક ક્વેશ્ચન સિમ્પ્લિફિકેશનનો. ચોકડી ગુણાકાર થાય એલા હા ને? ચલો, તો x ગુણ્યા 154 બરાબર 15.4 ગુણ્યા 0.154 અને છેદમાં આવે, સોરી આ 154 અહીંથી કાઢી નાખું ને તો અહીંયા આવે. એકવાર 154 ઉડી જશે, એકવાર જીવતા રહેશે. એટલે 154 તો જવાબમાં આવશે જ, બધાય જવાબમાં છે. એ ખાલી એમ જ કહેતો હતો તું પોઈન્ટ ગણ. અહીંયા 1 પોઈન્ટ છે અને અહીંયા કેટલા છે? 3. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 4. 4 પોઈન્ટ વાળો જવાબ આવે. તો આપણે ટીક કરશું ઓપ્શન